ઘરનું ઘર મેળવવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, પરંતુ કેટલાક તત્વો લોકોનું આ સ્વપ્ન પૂર્ણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાનું ચૂનું ચોપાડતા હોય છે। આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે। જુહાપુરા વિસ્તારમાં ઠગ દંપતીએ 10થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ઠગ દંપતીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે। આ ઠગ દંપતીએ કુલ 10 જેટલા લોકો પાસેથી 21.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। આથી વેજલપુર પોલીસે ફરિયાદના આધારે આ ઠગ દંપતી અનવર અને શાહીન બાનુની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે। सबके साथ अलग अलग किए हुए हैं। ऐसा नहीं कि कोई का यूँ किया है, सबके पास से सब अलग अलग स्कैम किए, पैसा लिया उनके पास से, कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख, कुछ ऐसे अदर पैसे लिए हुए हैं। बराबर कुल मिला के सिपाही शाहीन बानो, अनवर भाई और सिपाही अनवर भाई, मिसबा बानो और अयान, ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है। बराबर તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ કોર્પોરેશનમાં ઓળખાણ હોવાનું કહી લોકો પાસે ઠગાઈ આચરી છે। આ સાથે રૂપિયા ભર્યાની પહોંચ આપી ભરોસો કેળવ્યો હતો, જેથી એક પછી એક ભોગ બનનાર તેમની પાસે આવ્યા અને છેતરપિંડીની જાળમાં ફસાતા દંપતીએ આર્થિક તંગી દૂર કરવા માટે છેતરપિંડી કરી હતી। આરોપીએ રૂપિયાની સામે નકલી પહોંચ પણ આપી હતી। આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે એને વિશ્વાસમાં લઈને એવું કીધું કે જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 રૂપિયા અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 રૂપિયાનું આ લોકો છેતરપિંડી કરી હતી। આ સંદર્ભમાં વેજલપુર પોલીસમાં ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને 3/11ના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ 2 દિવસના રિમાન્ડ ઉપર છે।